સ્પેસિફિકલી ઓએનજીસી ની અગર આપણે વાત કરીએ તો જે 50 દિવસની એવરેજ છે ત્યાંથી જ આપણાને લાસ્ટ 2 દિવસની સપોર્ટ લઈને બાઉન્સ બેક જોવા મળે છે. અને આ જે સપોર્ટ છે અગેન એ અલાઇન થઈ ગયો છે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન આગળ, અને પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન 2025 ના પણ છે. અને ઇવન આપણે અગર જોઈએ તો 24 ના એક ડિસેમ્બર મંથના પણ છે, એટલે મલ્ટિપલ સપોર્ટ 260 ના લેવલ જે છે, એટલે આ લેવલ એકદમ ક્રિટિકલ રહેશે. એટલે અહીંયાથી આપણે ડેફિનેટલી એક વખત બાય કરવું હોય તો કરી શકીએ, બીકોઝ ઓલરેડી એક 30 થી 35 પોઈન્ટનું કરેક્શન આમાં આવી ગયું છે ટોપથી, એટલે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ 260 ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ઉપરમાં 285 સુધીના લેવલ્સ આપણે ઓએનજીસી માં એક્સપેક્ટ કરી શકીએ છીએ. સેકન્ડ કાઉન્ટર જે ઓઇલ ઇન્ડિયા છે, ઓઇલ ઇન્ડિયાની અંદર પણ ઘણા ટાઈમથી એક મૂવ આવેલો, બટ છેલ્લા એકાદ દોઢ મહિનાથી આપણે જોઈએ તો એક કન્સોલિડેશન ફોલિંગ પેટર્નમાં ચાલી રહ્યું છે. બટ ઓવરઓલ આ જે પણ કન્સોલિડેશન હતું એ 50 દિવસના એવરેજના ઉપર જ થાય છે. અને લાસ્ટ 2 થી 3 દિવસથી એક 460 ના લેવલ્સથી એક સારું પંપ અને ઉપરનું સ્ટ્રેન્થ જોવામાં મળી રહી છે. એટલે 460 નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપર 503 510 ના ટાર્ગેટ માટે બાય કરી શકીએ છીએ ઓઇલ ઇન્ડિયા. ઓકે.